Hello student, how are you today? Myself Rakesh Dangi. Today in cost account, we are going to start another practical question. In last video lecture session, we completed question number 9. Sorry, it is question number 9. Yes, but as per book, as per our video lecture session, it was question number 2. Here we are going to start a practical question number 3 as per our video lecture session, but it is question number 10 for book. As you seen on your screen, there is question number 10 for book of the book, and for session it is question number 3. The trial balance of Hardik Limited as on 31st March 2016 is as follows. હાર્દિક લિમિટેડનું કાચું સરવૈયું 31/3/16 નું નીચે પ્રમાણે આપેલું છે, જેમાં ડેબિટ સાઇડ લેન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીન, ફર્નિચર, પરચેસ, કેશ બેંક, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, બેડ ડેબ્ટ્સ, કોન્ટ્રીબ્યુશન ટુ પીએફ, office expense, salary, audit fee, director fee, interest on debenture, preliminary expense, advertisement expense, income tax paid in advance, debtors, bills receivable, stock, beginning and goodwill. Same way credit side તમને આપેલું છે equity share capital, share forfeiture account, security premium, capital reserve, general reserve, provident fund, 10% debenture, sales, creditors, bills payable, profit loss, beginning balance, public deposits, sundry income, bad debts reserve, and total share 1,35 lakhs. After considering the following informations, prepare final account as per Schedule 3 of the Companies Act 2013. Number 1, closing stock on 31st March 2016 was rupees 2,25,000, out of which stock costing rupees 50,000 is having market value of rupees 65,000. Stock costing rupees 20,000 is having market value of rupees 10,000. Remaining stock require repairing expense of rupees 20,000. તો પહેલા એડજસ્ટમેન્ટમાં છે 31/3/16 જ્યારે વર્ષ પૂરું થયેલું હતું ત્યારે કંપની જોડે 2,25,000ની કિંમતનો સ્ટોક હતો, પણ એમાંથી 50,000નો સ્ટોક એવો હતો કે જેની માર્કેટ વેલ્યુ 65,000 ગણાય, ઓવર વેલ્યુ છે. 20,000ની કિંમતનો સ્ટોક એવો હતો કે જેની માર્કેટ વેલ્યુ 10,000 ગણાય, અંડર વેલ્યુએશન છે. અને બાકીનો જે સ્ટોક છે એ કોઈ ડિફેક્ટિવ હશે જેથી એમાં રિપેરિંગની રિક્વાયરમેન્ટ છે, તો રિપેરિંગ એક્સપેન્સ એમાં 20,000 રૂપિયાનો અંદાજ છે. નંબર 2, મેક પ્રોવિઝન ફોર ટેક્સ રૂપીસ 4,20,000. નંબર 3, પ્રોવાઇડ 10% બેડ ડેબ્ટ્સ એન્ડ 5% બેડ ડેબ્ટ્સ રિઝર્વ ઓન ડેબ્ટર્સ. 10% ગાલખાદ અનામત અને 5% ગાલખાદ અનામતની જોગવાઈ. Provide depreciation at 10% on land building and 5% on other tangible fixed assets. જમીન મકાન ઉપર 10% અને અન્ય જે વાસ્તવિક મિલકતો છે એના ઉપર 5% ઘસારાની જોગવાઈ. રાઇટ ઓફ પ્રિલિમિનરી એક્સપેન્સ, પ્રાથમિક ખર્ચા માંડી વાળવાના છે. ₹50,000 is required to be transferred to general reserve from current year's profit. ચાલુ વર્ષના નફામાંથી 50,000 રૂપિયા સામાન્ય અનામત ખાતે લઈ જવાના છે. ઓકે, તો હવે આપણે આનો આન્સર ચેક કરીએ. પહેલા આપણે બ્લેન્ક ફોર્મ જોઈ લઈએ ફરી વખત. ઓકે, હિયર ઇટ ઇઝ. લાસ્ટ સેશનમાં પણ આપણે જોયેલું કે વેરી ફર્સ્ટ તમે જ્યારે ક્વેશ્ચન સ્ટાર્ટ કરો આન્સર આપવાનું, તો પહેલું ફાઇનલ બેલેન્સ શીટનું ફોર્મ ડ્રો કરી લઈશું, જેમાં ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ, જેમાં શેરહોલ્ડર્સ ફંડ, નોર્મલ જે કન્ડિશન હોય છે, નોર્મલ જે ડેટા આવી શકે એ ટાઈપનું આ ફોર્મ છે. પછી આને સિવાયના કોઈ 1-2 પોઈન્ટ અંદર હોઈ શકે, ક્વેશ્ચન વાઇઝ બની શકે છે. શેરહોલ્ડર્સ ફંડ્સ, જેમાં શેર કેપિટલ, રિઝર્વ સરપ્લસ. સેકન્ડ, નોન કરન્ટ લાયબિલિટીઝ, જેમાં લોંગ ટર્મ બોરોઇંગ્સ, અધર કરન્ટ લાયબિલિટીઝ. કરન્ટ લાયબિલિટીઝ, જેમાં ટ્રેડ પેયેબલ્સ,
other current liabilities, short term provisions. Assets માં first title non current assets, જેમાં A fixed assets, B non current investment અને C non current as other non current assets. પણ ફિક્સ્ડ એસેટ્સ ની અંડરમાં સબ ટાઇટલમાં ટેન્જિબલ એસેટ્સ ને ઇન્ટેન્જિબલ એસેટ્સ. સેકન્ડ ટાઇટલ એસેટ સાઇડમાં છે કરન્ટ એસેટ્સ, જેમાં ઇન્વેન્ટરીઝ, જેમાં ક્લોઝિંગ સ્ટોક મેજોરિટી આવી શકે, ટ્રેડ રિસીવેબલ, કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ્સ, અધર કરન્ટ એસેટ્સ ને શોર્ટ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સીસ. આ ટાઈપનું બેલેન્સ શીટનું ફોર્મ છે. સેમ વે પ્રોફિટ લોસ સ્ટેટમેન્ટમાં જોઈએ તો રેવન્યુ ફ્રોમ ઓપરેશન, જેમાં સેલ્સ લેસ સેલ્સ રિટર્ન લખીએ છીએ, અધર ઇન્કમ જો કોઈ આપેલી હોય તો, પછી ટોટલ ઇન્કમ થશે, દેન એક્સપેન્સીસ, જેમાં પરચેસ ઓફ મટીરિયલ, ચેન્જીસ ઇન સ્ટોક, ઓપનિંગ લેસ ક્લોઝિંગ થશે એમાં, એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સ, ફિનાન્સ કોસ્ટ, ડેપ્રિશિએશન એન્ડ એમોર્ટાઇઝેશન એક્સપેન્સ, અધર એક્સપેન્સ, પછી ટોટલ એક્સપેન્સ થશે. ટોટલ ઇન્કમમાંથી એક્સપેન્સ લેસ કરીએ તો પ્રોફિટ બિફોર ટેક્સ મળે, એમાંથી ટેક્સ પ્રોવિઝનનો એડજસ્ટમેન્ટ આપેલો હોય તો ટેક્સ લેસ કરીએ એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ મળે. ઇટ ઇઝ અ સિમ્પલ ફંડ ઓર અ સિમ્પલ ફોર્મ ઓફ બેલેન્સ શીટ એન્ડ પ્રોફિટ લોસ સ્ટેટમેન્ટ. આન્સર આપણે એનો ચેક કરીએ. ઓકે, તો સૌથી પહેલા ક્વેશ્ચનમાં તમે પ્રોફિટ લોસ અને બેલેન્સ શીટ બંને ડ્રો થઈ જાય પછી નોટ્સ નંબર કયા લાગુ પડશે, તો જનરલી એડજસ્ટમેન્ટ ચેક કરો એના ઉપરથી ઘણો બધો આઈડિયા આવી જશે. તો એડજસ્ટમેન્ટમાં તમે જોઈ શકો શેર કેપિટલ, શેરને લગતો કોઈ એડજસ્ટમેન્ટ, તો જનરલી એડજસ્ટમેન્ટ નથી બટ શેર કેપિટલ ને 4 ફીચર છે. સો નોટ નંબર 1 શેર કેપિટલ માટે ડ્રો કરી લઈશું. પછી રિઝર્વ સરપ્લસનું તો ઓબ્વિયસલી નોટ નંબર બનાવવું જ પડે, તો નોટ નંબર 2 રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, જેમાં નંબર ઓફ કોલમ્સ આવશે, ઓપનિંગ બેલેન્સ, એડિશન, ડિડક્શન, ક્લોઝિંગ એક્સેટ્રા. પછી લોંગ ટર્મ બોરોઇંગ્સ, એમાં અહીંયા આપણે જોઈએ તો એડજસ્ટમેન્ટ એનો કોઈ નથી બટ ડિબેન્ચર છે એન્ડ પબ્લિક ડિપોઝિટ્સ બી છે. તો નોટ નંબર 3 એના માટે રાખીશું લોંગ ટર્મ પ્રોવિઝન, સોરી લોંગ ટર્મ બોરોઇંગ્સ. ટ્રેડ પેએબલ્સ, બેલેન્સ શીટમાંથી જોતા જઈએ તો વધુ તમને ખ્યાલ આવશે. તો અહીંયા આપણે અહીં સુધી કમ્પ્લીટ છે. અધર નોન કરન્ટમાં રેર કેશમાં જ ક્યારેક ડેટા હશે. ટ્રેડ પેએબલ્સમાં બિલ્સ પેએબલ ને ક્રેડિટર્સ તો બંને છે, સો નોટ નંબર 4 એના માટે રાખીશું. અધર કરન્ટ લાયબિલિટીઝમાં ડિબેન્ચરનો આગળ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એટલે આઉટસ્ટેન્ડિંગનો એડજસ્ટમેન્ટ આવી શકે, બટ એનો નોટ નંબર ન બનાવો, બીજું કોઈ ડેટા નથી તો ડાયરેક્ટ અહીંયા લખી શકશું લાઈક અહીંયા લખેલું છે એ પ્રમાણે. શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ, તો ટેક્સ પ્રોવિઝનનો હવાલો છે તો શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં એ આવી શકે છે. તો નોટ નંબર 5 શોર્ટ ટર્મ પ્રોવિઝન માટે રાખીશું. એસેટ સાઇડ જઈએ તો ટેન્જિબલ એસેટ્સ નોટ નંબર બનાવવો જ પડશે, તો નેક્સ્ટ નોટ નંબર ટેન્જિબલ એસેટ્સ માટે રહેશે. ઇનટેન્જિબલમાં ગુડવિલ, પેટન્ટ, કોપીરાઇટ, એમાં ગુડવિલ એક આપેલું છે લાસ્ટ, પણ બીજો કોઈ એડજસ્ટમેન્ટ નથી, સો એની નોટ નંબરની રિક્વાયરમેન્ટ નથી. નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ, તો ઇન્વેસ્ટમેન્ટ છે બટ એમાં કોઈ એડજસ્ટમેન્ટ નથી એટલે એના પણ એડજસ્ટમેન્ટની નોટ નંબરની રિક્વાયરમેન્ટ નથી. અધર કરંટમાં કાંઈ જ નહીં. કરંટ એસેટ્સમાં ઇન્વેન્ટરી, સ્ટોક એ આપણે વર્કનોટ કરીને જોઈ લેશું. ટ્રેડ રિસીવેબલ, ડેટર્સ એનો એડજસ્ટમેન્ટ છે, બિલ્સ રિસીવેબલ બી હશે તો એને નોટ નંબરની જરૂર છે, તો નોટ નંબર 7 એના માટે રાખીશું. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટના કોઈ એડજસ્ટમેન્ટ નથી તો એની જરૂર નથી. અધર કરંટ એસેટ્સમાં પણ જરૂર નહીં પડે. અને શોર્ટ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સીસ, એમાં એડવાન્સ ટેક્સ પેઇડ આપણે એકવાર આવેલું છે, બાકી કોઈ એડજસ્ટમેન્ટ નથી. તો લગભગ 7 નોટ નંબર તમારા બેલેન્સ શીટ માટે જોઈશે. 8મો નોટ નંબર પ્રોફિટ લોસથી સ્ટાર્ટ થશે પણ એમાં સેલ્સ જરૂર નહીં પડે, અધર ઇન્કમમાં બી જરૂર નહીં પડે, પરચેસમાં બી રિક્વાયરમેન્ટ નથી. ચેન્જ ઇન સ્ટોક આ રીતે ન લખો, નોટ નંબર બનાવો તો ચાલે, ન બનાવો હોય તો ડાયરેક્ટલી ફિક્સ આ રીતે જ આવશે, તો એ રીતે લખી નાખશું. એમ્પ્લોય બેનિફિટ, એમ્પ્લોયને લગતા ખર્ચમાં આપણે સેલરી આપેલી છે, પછી કોન્ટ્રીબ્યુશન ટુ પીએફ છે, તો આ બધા એમ્પ્લોય બેનિફિટના છે, તો એના માટે નોટ નંબરની રિક્વાયરમેન્ટ રહેશે. સો નોટ નંબર 8 આપણે એમ્પ્લોય બેનિફિટ માટે લખીશું. ફિનાન્સ કોસ્ટમાં ડિબેન્ચરનો હવાલો છે, પબ્લિક ડિપોઝિટ છે, બીજું કંઈ આવી શકે તો એનો બી નોટ નંબર ન બનાવો હોય તો ડાયરેક્ટલી અહીંયા આપણે લખેલું છે પ્રમાણે લખી શકીએ. નોટ નંબર બનાવો હોય તો બનાવી શકાય છે. ડેપ્રિશિએશન એડજસ્ટમેન્ટ છે એટલે બનાવવું જ પડશે, તો ડેપ્રિશિએશન એન્ડ એમોર્ટાઇઝેશન નોટ નંબર 9. અને અધર એક્સપેન્સ એ પણ કમ્પલસરી છે કારણ કે જે એક્સપેન્સ બીજે ક્યાંય ન આવે બધા અધરમાં આવશે તો એમાં નંબર ઓફ એક્સપેન્સ આવી શકે છે. તો નોટ નંબર 10 છે આપણે અધર એક્સપેન્સ માટે રાખીશું. તો ટોટલ આ રીતે 10 નોટ નંબર્સ તમારી રિક્વાયરમેન્ટ રહેશે. સ્ટાર્ટ કરીએ આપણે
સોલ્વ કરવાનું ક્વેશ્ચન. તો સૌથી પહેલા આપણે જઈએ બેલેન્સ શીટમાં પહેલું ટાઇટલ છે ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ, જેમાં ફર્સ્ટ હેડ છે શેરહોલ્ડર્સ ફંડ, જેમાં શેર કેપિટલ. તો ટ્રાયલ બેલેન્સ શીટમાં તમે જોઈ શકો શેર કેપિટલ 51 lakhs આપેલી છે, એનો કોઈ એડજસ્ટમેન્ટ નથી. બટ વેરી નેક્સ્ટ એના પછી જ ક્રેડિટ સાઇડ આપણને 4 ફીચર આપેલું છે. બે રિમેમ્બર કોલ્સ ઇન એરિયર્સ આપેલા હોય તો શેર કેપિટલમાંથી લેસ થશે. સેમ વે શેર 4 ફીચર હોય તો એમાં એડ થશે. તો અહીંયા આપણને શેર 4 ફીચર આપેલું છે. તો નોટ નંબર 1 આપણે બનાવેલું છે નોટ નંબર 1 શેર કેપિટલ, જેમાં ઇસ્યુડ એન્ડ પેઇડ અપ એન્ડ સબસ્ક્રાઇબ કેપિટલ તરીકે ઓનલી 1 છે 51 lakhs. બટ એમાં શેર 4 ફીચર આપણે એડ કરીએ 30,000 રૂપીસ, તો 51,30,000 થશે. ટોટલ આપણે લાસ્ટમાં બધા નોટ નંબરના કરીએ તો બી ચાલે, અથવા કોઈ બીજો ડેટા નથી તો ટોટલ મૂકી દઈશું તો બી ચાલશે. નેક્સ્ટ આગળ જઈએ તો પછી છે રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, જેનો નોટ નંબર 2 આપણે કમ્પ્લીટ કરેલું છે. તો રિઝર્વ્સ એન્ડ સરપ્લસ નોટ નંબર 2, એમાં કયો ડેટા આવી શકે છે? તો ક્રેડિટ સાઇડ આપણે ચેક કરીએ તો સિક્યોરિટી પ્રીમિયમ છે 54,000, તો લખીશું સિક્યોરિટી પ્રીમિયમ ઓપનિંગ બેલેન્સમાં 54. એનો કોઈ એડજસ્ટમેન્ટ નથી, એટલે એડિશન નહીં આવે, ડિડક્શન બી નહીં આવે, ક્લોઝિંગ એઝ ઇટ ઇઝ રહેશે. પછી છે કેપિટલ રિઝર્વ 165, એમાં પણ સેમ કોઈ એડજસ્ટમેન્ટ નથી, તો એને ડાયરેક્ટલી નોટ કરી શકાય. જનરલ રિઝર્વ ઓપનિંગ બેલેન્સમાં 3,60,000 એનો એડજસ્ટમેન્ટ છે, પણ એના એડજસ્ટમેન્ટમાં ફિક્સ આપેલું છે 50,000 રૂપીસ ટ્રાન્સફર કરવાના છે. એડજસ્ટમેન્ટ નંબર 6માં છે. તમે ટ્રાયલ બેલેન્સ શીટમાં એડજસ્ટમેન્ટ ચેક કરી દો કે નંબર આપેલો તો જનરલ રિઝર્વ ટ્રાયલ બેલેન્સ શીટમાં લખેલું છે, એની બાજુમાં ટિક કરી 6 નંબર લખેલું હોય તો તરત ક્લિક થાય કે છઠ્ઠા નંબરનું એડજસ્ટમેન્ટ આમાં ચેક કરી અને પછી નોટ કરતા જઈએ. તો જનરલ રિઝર્વ 360, એડિશન ડ્યુરિંગ ધ યર 50,000, તો ક્લોઝિંગ થશે 410. બીજો કોઈ એડજસ્ટમેન્ટ એમાં નથી. પ્રોફિટ લોસ બને ત્યાં સુધી લાસ્ટમાં રાખવું, એટલે કોઈ ઇસ્યુ ન રહે. અહીંયા પણ લાસ્ટમાં છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, પછી કોઈ બેલેન્સ જનરલ રિઝર્વમાં આવી શકે એવી નથી, એટલે 240 ઓપનિંગ છે. એડિશન આપણે છેલ્લે પ્રોફિટ લોસનું સ્ટેટમેન્ટ બંધ કરીએ પછી મળે, ત્યાં સુધી આ એમાઉન્ટ ન લખી શકાય. જે હાઇલાઇટ અત્યારે અમે કરેલી છે એ બ્લેન્ક રહેશે અત્યારે ટેમ્પરરી. ડિડક્શનમાં અત્યારે એક એડજસ્ટમેન્ટ આપણે જો કે જનરલ રિઝર્વમાં 50,000 રૂપિયા ટ્રાન્સફર કરીએ છીએ, તો એ અહીંયા લખીશું 50,000. ઓકે, ક્લોઝિંગ બેલેન્સ તો આ એડિશન મળી જાય પછી આવશે, એટલે આ બે કોલમ એમાઉન્ટ લખેલા છે. એડિશન ને ક્લોઝિંગ બેલેન્સ પ્રોફિટ લોસનું અત્યારે બ્લેન્ક છે. પછી આપણે આગળ જઈએ તો અત્યારે નોટ નંબર 2 આપણે લખી નહીં શકીએ ટોટલ એનો, તો આ અત્યારે 14,26,500 ભર્યા, એમાં લખેલા પણ હજુ તમે લખેલા હશે નહીં. નોન કરંટ લાયબિલિટીઝમાં લોંગ ટર્મ બોરોઇંગ્સ, જેમાં ડિબેન્ચર, તો ડિબેન્ચર આપણને આપેલા છે યસ, તો એના માટે આપણે નોટ નંબર 3 બી બનાવેલો છે. તો નોટ નંબર 3 માં નોટ કરશું લોંગ ટર્મ બોરોઇંગ્સમાં 10% ડિબેન્ચર 6 લાખ, કોઈ બીજો એડજસ્ટમેન્ટ નથી. બટ એમાં બીજો ડેટા આવી શકે છે પબ્લિક ડિપોઝિટ્સ 1,80,000. ઇટ ઇઝ ઓલ્સો one type of our borrowing. So total 7,80,000 long term borrowing. તો લોંગ ટર્મ બોરોઈંગ માં લખી લેશું આપણે 7,80,000 બેલેન્સ શીટમાં નંબર 3 જે આપેલું છે એ પ્રમાણે. બટ બી રિમેમ્બર ડિબેન્ચરમાં આગળ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એનો સસ્પેન્સ એડજસ્ટમેન્ટ આવી શકે છે. There is a debenture of rupees 6 lakh and rate of interest 10%. So 10% of 6 lakh, there is a 60,000 debenture interest. Now we have to check debit side of trial balance sheet how much debenture interest is given in the question in trial balance sheet. So as per our checking, there is interest on debenture rupees 30,000 is given in question. Okay, it means there is it means there is 30,000 rupees outstanding. How we present it? So in profit loss statement, there is section D, finance cost, interest on debenture rupees 30,000 plus outstanding interest 30. Total outer column માં 60 મૂકી દઈશું, બીજો કોઈ finance cost નથી. So outstanding interest, it is our adjustment. તો એની second entry, second effect. તો final balance sheet માં liabilities side, other current liabilities માં outstanding interest 30,000. તો આ રીતે કમ્પ્લીટ થઈ જશે. ફરી આગળ જઈએ તો લોંગ ટર્મ પછી જે ટ્રેડ અધર નોન કરંટ લાયબિલિટીઝ, જેમાં કાંઈ જ નથી, જનરલી કંઈ આવશે બી નહીં.
કરંટ લાયબિલિટીઝમાં જઈએ તો પહેલું છે ટ્રેડ પેએબલ્સ. તો એમાં ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ, એના કોઈ એડજસ્ટમેન્ટ નથી, પણ એમાં નંબર ઓફ ડિટેલ્સ છે. તો આપણે એનો નોટ નંબર પ્રિપેર કર્યો છે, નોટ નંબર 4 ટ્રેડ પેએબલ્સ, જેમાં સન્ડ્રી ક્રેડિટર્સ એઝ પર બેલેન્સ શીટ ₹9 lakh, and bills payable as per trial balance sheet there is bills payable 60,000. yes, so total 9,60,000. તો અહીંયા આપણે બેલેન્સ શીટમાં ટ્રેડ પેએબલ્સ નોટ નંબર 4 960 ટોટલ અત્યારે ન કરો તો બ્લેન્ક રાખશું, છેલ્લે ટોટલ કરીને મૂકતા જઈશું. 10 અધર કરંટમાં નોટ થઈ ગયું છે શોર્ટ ટર્મ પ્રોવિઝન. એમાં ટેક્સ પ્રોવિઝનનો એડજસ્ટમેન્ટ, ટેક્સનો આપણે 4,20,000 રાખવાનું છે. તો નોટ નંબર 5 આપણે બનાવેલું છે. નોટ નંબર 5 શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ, જેમાં શું આવી શકશે? તો એક તો પ્રોવિડન્ટ ફંડ આપેલું છે એ 210, અને પ્રોવિઝન ફોર ટેક્સ એઝ પર એડજસ્ટમેન્ટ નંબર 2, એડજસ્ટમેન્ટ નંબર 2 ટેક્સ પ્રોવિઝન 420. આની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપશું? ટેક્સ પ્રોવિઝનનો એડજસ્ટમેન્ટ છે તો પ્રોફિટ લોસ સ્ટેટમેન્ટ તમે જે બનાવો છો એમાં અહીંયા પ્રોવિઝન ફોર ટેક્સ 420 અહીંયા લખી નાખશું. ઓકે, તો ઓલમોસ્ટ લાયબિલિટી સાઈડ કમ્પ્લીટ થાય છે. જેના નોટ નંબર ટોટલ કમ્પ્લીટ થઈ શકે છે મૂકી શકો, અથવા અત્યારે બધા બાકી રાખો, લાસ્ટમાં બધા નોટ નંબર બંધ કરીને 1 by 1 એના ટોટલ પ્રોફિટ લોસમાં તમે અપડાઉન અપલોડ કરી શકો, લખી શકો છો, નોટ કરી શકો છો. નાવ ફ્રોમ એસેટ સાઇડ, ફર્સ્ટ વન ફિક્સ્ડ એસેટ્સ. there is tangible assets કમ્પલસરી નોટ નંબર આપણે એનું બનાવેલું હશે જ ફિક્સ્ડ એસેટ્સનું. તો જોઈએ બેલેન્સ નોટ નંબર 6 ટેન્જીબલ એસેટ્સ, જેમાં ટ્રાયલ બેલેન્સ શીટમાં આપણે જોતા જઈએ તો લેન્ડ બિલ્ડિંગ 36 લાખ ઓપનિંગ બેલેન્સ છે, પ્લાન્ટ મશીન 30 lakhs છે, ફર્નિચર 6 lakh છે. આ સિવાયની કોઈ ફિક્સ્ડ એસેટ્સ ટેન્જીબલ એસેટ્સ આપણને બેલેન્સ શીટમાં, ટ્રાયલ બેલેન્સ શીટમાં નથી આપેલી. there is no any purchase or addition during the year in any assets, so dash 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 less debris as per information number 4, adjustment number 4. there is provide for debris on 10% building, so 36 lakh na 10% 3,60,000, balance figure 32,40,000. there is 5% on tangible fixed assets, તો આ બંનેમાં 5% ગણીશું પ્લાન્ટ મશીન અને ફર્નિચરમાં. So 30 lakhs na 5%, 1,50,000 એનો ડેપ્રી, બેલેન્સ ફિગર 28,50,000. 6 lakh 5% of it 30,000, balance figure 5,70,000. total of net assets or net block 66,60,000, જે આપણે અહીંયા શો કરી શકીએ છીએ. here ટોટલ ડેપ્રીનો જ્યારે ડેપ્રિસિએશન અને એમોર્ટાઇઝેશનનો નોટ નંબર આવશે ત્યારે જોઈને લખી શકશું આપણે. પછી આગળ જઈએ તો ઇન્ટેન્જિબલ એસેટ્સ, એમાં આ ક્વેશ્ચનમાં ગુડવિલ ડેબિટ સાઇડ વેરી લાસ્ટ આપેલી છે ટ્રાયલ બેલેન્સ શીટમાં. ઇટ ઇઝ અવર ઇન્ટેન્જિબલ એસેટ્સ 4,20,000. ડાયરેક્ટ નોટ કરી શકાય, બીજી કોઈ ઇન્ટેન્જિબલ એસેટ્સ નથી. શો non-current investment, it is also given in this question. There is from debit side it is 4 or 5th number from beginning, that is long-term investment ₹15,000 is given, so directly record એને બી કરી શકશું આપણે. long-term investment, okay, 15,000. other non-current assets nothing, so dash. now current assets, there is inventories, closing stock, there is a adjustment number 1. here we prepare a work note for closing stock. I seen here, here it is, there is work note. there is information given in adjustment, there is 2,25,000 cost price of stock, but out of 2,25,000 there is a stock of 50,000 rupees, market value of it ₹65. so
સો અહીંયા આપણે માર્કેટ વેલ્યુ અને કોસ્ટ પ્રાઇસ સેપરેટ કરીએ છીએ. 2.25 સ્ટોક છે, એમાંથી 50,000 સ્ટોકની વેલ્યુ એવી છે કે જેની માર્કેટમાં 65,000 કિંમત ગણાય. કન્ટિન્યુમાં આપેલું છે આગળ કે 20,000 સ્ટોક એવો છે કે જેની માર્કેટ વેલ્યુ 10,000 છે. આ સેકન્ડ કોલમ. અને લાસ્ટ રિમેનિંગ સ્ટોક તો બાકીનો તો 225 માંથી 50,000 કોસ્ટ પ્રાઇસ, 20,000 કોસ્ટ પ્રાઇસ, ટોટલ 70,000 કોસ્ટ પ્રાઇસ લેસ કરીએ તો 1,55,000 કોસ્ટ પ્રાઇસનો સ્ટોક જે વધે છે. આની માર્કેટ વેલ્યુ શું છે? તો એમાં માર્કેટ વેલ્યુ નથી, બટ ધેર ઇઝ અ ડિફેક્ટિવ એન્ડ ધેર ઇઝ રિક્વાયર્ડ રિપેરિંગ એક્સપેન્સ ₹20 which we have to less from its value. So balance 1,35,000 should be its market value. Now, as per rule, cost price or market value, whichever is lower, should be considered in final account for stock valuation. સામાન્ય જે બધા રૂલ્સ છે, સ્ટાન્ડર્ડ જે આપણે કહીએ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, એ પ્રમાણે કોસ્ટ પ્રાઇસ કે માર્કેટ વેલ્યુ સ્ટોકની બેમાંથી જે કિંમત ઓછી હોય એ ધ્યાનમાં લેવાય. તો જે 3 પાર્ટીશન આપણે સ્ટોકના કરેલા છે, ત્રણેય પાર્ટીશનની માર્કેટ વેલ્યુ અને કોસ્ટ પ્રાઇસ સેપરેટ છે. બેમાંથી જે લોઅર હશે એને આપણે કન્સિડર કરી એની સ્ટોકની વેલ્યુ ડિસાઇડ કરશું. તો ફર્સ્ટ પાર્ટીશન છે એમાં 50,000, સેકન્ડ પાર્ટીશન છે એમાં 10,000 અને લાસ્ટ વનમાં 1,35,000. So this were total stock value which we have to consider in final account is ₹1,95,000. તો આ પ્રમાણે આપણે 1,95,000 સ્ટોકની કિંમત ધ્યાનમાં લેવાની થશે. શો કરીએ આપણે એને તો બેલેન્સ શીટમાં ઇન્વેન્ટરીઝમાં ક્લોઝિંગ સ્ટોક 195. સેકન્ડ ઇફેક્ટ એડજસ્ટમેન્ટ છે, સો ચેન્જ ઇન સ્ટોકમાં 195. સાથે આપણે ઓપનિંગ સ્ટોકને પણ કન્સિડર કરી લઈએ તો ટ્રાયલ બેલેન્સ શીટમાં ઓપનિંગ સ્ટોક લાસ્ટ ટુ સેકન્ડ ઓર એ સેકન્ડ લાસ્ટ 150 આપેલો છે. તો ઓપનિંગમાંથી ક્લોઝિંગ લેસ કરી -45,000 અહીંયા શો કરી જ દઈશું આપણે સાથે કેલ્ક્યુલેશનમાં. ઓકે, ક્લોઝિંગ સ્ટોક એક ઇન્વેન્ટરીઝમાં અને સાથે અહીંયા ચેન્જ ઇન સ્ટોકમાં અને સાથે ઓપનિંગ સ્ટોકમાંથી ક્લોઝિંગ લેસ કરીને ચેન્જ ઇન સ્ટોકની ફાઇનલ આન્સર બહાર શો કરી દઈશું. ફરી પાછા આગળ જઈએ તો ઇન્વેન્ટરીઝ પછી છે ટ્રેડ રિસીવેબલ. નોટ નંબર 7 આપણે બનાવેલું છે એના માટે, ટ્રેડ રિસીવેબલ માટે. ધેર ઇઝ ડેટર્સ. તો ટ્રાયલ બેલેન્સ શીટમાં સન્ટ્રી ડેટર્સ તમને આપેલા છે 15 lakhs, પણ એડજસ્ટમેન્ટ નંબર 3 10% બેડ ડેપ્સનું પ્રોવિઝન છે. સો લેસ 10% બેડ ડેપ્સ 1,50,000, બેલેન્સ ફિગર આવશે 13,50,000. એ જ એડજસ્ટમેન્ટમાં કન્ટિન્યુ છે 5% બેડ ડેપ્સ રિઝર્વનું પ્રોવિઝન છે. સો લેસ 5% BDR, આ 5% આપણે 13,15,000 ના કેલ્ક્યુલેટ કરવા. 13,50,000 ના 5% 67,500 લેસ કરીએ તો બેલેન્સ ફિગર 12,82,500. It is a final amount of debtors which we have to show or shown in balance sheet. Debtors 15 lakh less bad debts adjustment, then less bad debts reserve of adjustment. So final 12,82,500. તો અહીંયા બેડ ડેપ્સ અને બેડ ડેપ્સ રિઝર્વ બંને એડજસ્ટમેન્ટ છે. બંનેની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપીશું? તો સાથે તમે નોટ નંબર અધર એક્સપેન્સ બનેલા હોય છે, એમાં જ આપણે બેડ ડેપ્સ ટી પ્લસ બેડ ડેપ્સ એ પ્લસ BDR એ લેસ BDR ટી ટાટ ફોર્મેટ લાસ્ટ ક્વેશ્ચનમાં બી આવેલું હતું. બેડ ડેપ્સ ટી ટ્રાયલ બેલેન્સ શીટની બેડ ડેપ્સ 45,000 ટ્રાયલ બેલેન્સ શીટમાં આપેલી છે. બેડ ડેપ્સ એ એડજસ્ટમેન્ટની બેડ ડેપ્સ આપણે કેલ્ક્યુલેટ કરેલી છે 1,50,000. BDR એ 67,500. આ ત્રણ એડ થશે. એમાંથી લેસ BDR ટી ટ્રાયલ બેલેન્સ શીટમાં ક્રેડિટ સાઇડ વેરી લાસ્ટ બેડ ડેપ્સ રિઝર્વ 24,000 આપેલી છે. આ ત્રણના ટોટલમાંથી લેસ કરીએ તો ફાઇનલી ટાટનો ફોર્મેટનો આન્સર આવશે 2,38,500, જે અધર એક્સપેન્સમાં નોટ કરેલા છે આપણે. તો અહીંયા બિલ્સ રિસીવેબલ પછી જોઈને આપણે નોટ કરી લઈશું. બેલેન્સ શીટમાંથી જોઈને બિલ્સ રિસીવેબલ ટ્રેડ રિસીવેબલમાં ઇટ ઇઝ 90,000. So this way we complete trade receivable. Now cash and cash equivalent
no information about cash and cash equivalent in adjustment. So find directly આપણે cash and cash equivalent ની balance sheet માંથી જોઈ નોટ કરી લઈએ. There is cash balance given in this question. Yes, fourth or fifth number from beginning, 1,44,000. No other current assets dash short-term loans and advances. There is advance tax paid is given in this question. It is rupees 1,50,000. It is short-term loans and advances. Okay. Now we have to start profit loss statement. First one, sales. There is sales given rupees 5,50,000. No sales return is given, so direct 50,000. Less sundry income is given. There is sundry income 27,000, which is under other income heads. So total income 55,77,000. Now expenses. First one, purchase of material. There is purchase given debit side, beginning fourth number from beginning, 27 lakhs, but no purchase return is given, so directly outer column માં show કરશું. Change in stock તો આપણે already note કરી દીધું છે. Employee benefit expense તો એ આપણે note number 8 માં બનાવેલું છે. એમાં જોઈ લઈએ તો contribution to PF અને salary આ બે ડેટા એમાં નોટ કરેલા છે. as per note number 8, salary and contribution to provident fund both are expenses for employees. So total 1,98,000. Then finance cost એ આપણે already complete કરી દીધું છે. interest on debenture જે debenture નોટ કરેલું હતું ત્યારે જ. depreciation and amortization એના માટે આપણે note number 6 જે છે depreciation નું કોલમ કોપી લઈ અને આપણે ડાયરેક્ટ એને ડેપ્રિસિએશન એમોર્ટાઇઝેશનમાં લખી લઈશું. ડેપ્રી ઓન બિલ્ડિંગ, ડેપ્રી ઓન મશીન, ડેપ્રી ઓન ફર્નિચર. બટ અહીંયા પ્રિલિમિનરી એક્સપેન્સ શુડ બી રિટર્ન ઓફ એવું કીધેલું છે એડજસ્ટમેન્ટ નંબર 5. તો પ્રિલિમિનરી એક્સપેન્સીસ આપણને આપેલો છે ડેબિટ સાઇડ 45 જે રિટર્ન ઓફ માંડી વાળશું. સો ડેપ્રિસિએશન એન્ડ એમોર્ટાઇઝેશન એઝ એન એક્સપેન્સ તરીકે આપણે ગણી લઈશું. જો આ નોટ રિટર્ન ઓફ તો આને બેલેન્સ શીટમાં બતાવવાનો આવે અધર નોન કરંટ એસેટ્સમાં. બટ અહીંયા રિટર્ન ઓફ છે, સો આપણે એને એઝ એ એક્સપેન્સ અહીંયા લઈ લેશું સાથે 45. આની કોઈ સેકન્ડ ઇફેક્ટ નહીં આવે. બેલેન્સ 45 ટોટલી રિટર્ન ઓફ. કદાચ આમાં 1/5 કે 1/10 કે હાફ રિટર્ન ઓફ કીધો તો બીજો બેલેન્સ હાફ છે એ બેલેન્સ શીટમાં શો થાય. બટ અહીંયા 100% રિટર્ન ઓફ છે. સો અહીંયા લખીશું નોટ નંબર 9 નો ટોટલ 585 આપણે પ્રોફિટ લોસ સ્ટેટમેન્ટમાં શો કરી દઈશું. ડેપ્રિસિએશન અને એમોર્ટાઇઝેશન. અધર એક્સપેન્સ, હવે ટ્રાયલ બેલેન્સ શીટમાં જે એક્સપેન્સ બાકી છે બધા અધર એક્સપેન્સમાં આવશે, જેમાં આપણે ટાટનું ફોર્મેટ હજુ સુધી કમ્પ્લીટ કર્યું છે. પછી ટ્રાયલ બેલેન્સ શીટમાં ડેબિટ સાઇડથી ચેક સ્ટાર્ટ કરશું ચેક કરવાનું. તો એક્સપેન્સીસનું લિસ્ટ જોતા જઈએ તો ઓફિસ એક્સપેન્સ છે, ઓડિટ ફી છે, ડિરેક્ટર ફીસ છે, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે. બસ આટલા એક્સપેન્સીસ છે એ બાકી છે જેને આપણે અધર એક્સપેન્સના એડમાં કન્સિડર કરી લઈશું. So this way total of other expense 10,51,500 જેને આપણે પ્રોફિટ લોસ સ્ટેટમેન્ટમાં નોટ કરી લઈશું. હવે બધા નોટ નંબર બંધ કરીએ. શેર કેપિટલમાં મૂકી દઈએ. આ નોટ નંબર રિઝર્વ સરપ્લસ બંધ નહીં કરવાનો. બી રિમેમ્બર એ વેરી લાસ્ટ બંધ થાય. પ્રોફિટ લોસ કમ્પ્લીટ થયા પછી ત્યાં સુધી આ રિમેન ઓપન અને બાકી રાખશું. લોંગ ટર્મ બોરિંગનો ટોટલ કરીને એને એમાં બેલેન્સ શીટમાં શો કરી દઈશું. ટ્રેડ પેયેબલ્સને એમાં શો કરી દઈશું. શોર્ટ ટર્મ પ્રોવિઝન્સને એમાં શો કરી દઈશું. ફિક્સ્ડ એસેટ્સને બેલેન્સ શીટમાં શો કરી દઈશું. રિસીવેબલ એ જ રીતે. એમ્પ્લોય બેનિફિટ સામે લખી લઈશું. ડેપ્રિસિએશન એમોર્ટાઇઝેશન એની સામે લખી લઈશું. અને અધર એક્સપેન્સને ત્યાં લખી લઈશું. એક નોટ નંબર તમારો ઓપન છે, નોટ નંબર 2 રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, બીકોઝ આ એમાઉન્ટ હજુ એમાં નોટ કરવાની બાકી હોય એટલા માટે. આટલું કમ્પ્લીટ થયા પછી આપણે પ્રોફિટ એન્ડ લોસનું સ્ટેટમેન્ટને બંધ કરીએ. તો ટોટલ ઇન્કમ 55,77,000 લેસ ટોટલ એક્સપેન્સ 45,49,500. બેલેન્સ ફિગર 10,27,500 જેમાંથી ટેક્સ આપણે ઓલરેડી રેકોર્ડ કરી લીધો છે એડજસ્ટમેન્ટ વખતે. લેસ કરીએ તો બેલેન્સ ફિગર 6,07,500 ઇટ ઇઝ પ્રોફિટ આફ્ટર ટેક્સ જેને આપણે અહીંયા ટ્રાન્સફર કરીશું નોટ નંબર 2 માં. અહીંયા હવે પ્રોફિટ લોસની ક્લોઝિંગ બેલેન્સ શોધી લઈએ. તો 240 પ્લસ 6,07,500 લેસ 50,000.
સો બેલેન્સ 7,97,500. હવે રિઝર્વ સરપ્લસનો ક્લોઝિંગ બેલેન્સનો ટોટલ કરીએ તો 14,26,500, જેને આપણે અહીંયા લખીશું બેલેન્સ શીટમાં રિઝર્વ સરપ્લસમાં 14,26,500, અને પછી બેલેન્સ શીટના ટોટલ મેચ કરી લઈશું આપણે. તો આ રીતે તમારો ટોટલ સમ કમ્પ્લીટ થશે. ફર્સ્ટ ટાઈમ તમે ગણશો એટલે ટફ લાગશે, સેકન્ડ ટાઈમ ગણશો એટલે ટફનેસ થોડીક ઓછી થશે, થર્ડ ટાઈમ ગણશો એટલે હાર્ડનેસ હજુ ઓછી થશે, ટફનેસ હજુ ઓછી થશે, ફોર્થ કે ફિફ્થ સમથી તમને પ્રેક્ટિસ થઈ જશે. તો એના માટે પ્રેક્ટિસ જરૂરી છે. ફરી વખત સિક્વન્સ સમજાવો. પહેલું બેલેન્સ શીટનું ફોર્મેટ બનાવી લેવાનું, નેસેસરી રેગ્યુલર બેઝ ઉપર જે હેડ આવે છે એ લખી લઈશું. પછી પ્રોફિટ લોસનું સ્ટ્રક્ચર કમ્પ્લીટ કરી લઈશું આપણે, વિથ પર્ટિક્યુલર્સ ઓનલી, નોટ ડેટા, નો ફિગર, ઓનલી પર્ટિક્યુલર્સ. ધેર આફ્ટર આપણે નોટ નંબર એડજસ્ટમેન્ટને રીડ કરશું, જોશું એડજસ્ટમેન્ટ, અને એના બેઝ ઉપર પ્લસ ટ્રાયલ બેલેન્સ શીટની હેલ્પ લઈશું. એના બેઝ ઉપર આપણે રિક્વાયરમેન્ટ પ્રમાણે નોટ નંબર આપી દઈશું. તો જનરલી શેર કેપિટલમાં બીજું કોઈ ડેટા ન હોય તો ન બનાવો તો ચાલે, પણ કોઈ અંદર એડ થતી હોય ડેટા તો નોટ નંબર 1 શેર કેપિટલ, નોટ નંબર 2 રિઝર્વ સરપ્લસ, નોટ નંબર 3 લોંગ ટર્મ બોરોઈંગ્સમાં જનરલી આટલા હોય. નોટ નંબર 4 પછી જોવું પડે કે ટ્રેડ પેયેબલ્સમાં બિલ્સ પેયેબલ ક્રેડિટર્સ બંને છે તો બનાવવાના. નોટ નંબર 5 શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ કંઈ હોય તો એના માટે. પછી એસેટ સાઇડમાં ટેન્જિબલનું બનાવવું જ પડશે. ઇન્વેસ્ટમેન્ટમાં એમાં કોઈ એડજસ્ટમેન્ટ ન હોય તેની જરૂર નથી, ડાયરેક્ટ તમારે કરંટ એસેટ્સમાં પહોંચી જવાનું. એમાં ટ્રેડ રિસીવેબલ્સ અને લોંગ ટર્મ શોર્ટ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સમાં કંઈ જરૂર પડતી હોય અથવા અધર કરંટમાં જરૂર પડતી હોય તો એ, કેસના કોઈ એડજસ્ટમેન્ટ તો એ હોય તો એ. એપ્રોક્સ 5-6 નોટ નંબર બેલેન્સ શીટના બને, ક્યારેક 7 થઈ શકે. પ્રોફિટ લોસના સ્ટેટમેન્ટમાં આવી જઈએ. પ્રોફિટ લોસના સ્ટેટમેન્ટમાં સેલ્સમાં જનરલી જરૂર ન પડે, પરચેસમાં જરૂર ન પડે, ડાયરેક્ટ તમારે બનાવવાનું આવશે અહીંથી જ એમ્પ્લોય બેનિફિટ. આ પણ ફિક્સ છે એટલે આ ડેટા પણ તમે ચેન્જ ઇન સ્ટોક પણ ડાયરેક્ટ તમે લખી શકો છો. ચેન્જ ઇન એમ્પ્લોય બેનિફિટ જોઈ લેવાનું, એકથી વધારે ડેટા હોય, સેલેરી હોય, કોન્ટ્રીબ્યુશન ટુ પીએફ હોય, બીજો કોઈ બેનિફિટ કંપની તરફથી એમ્પ્લોયને મળતો હોય તો એ લખી શકાય. જો સિંગલ હોય તો આને પણ બનાવવાની જરૂર નથી, ફક્ત સેલેરી જ હોય કે કોન્ટ્રીબ્યુશન ટુ પીએફ જ હોય, એક જ હોય તો. એકથી વધારે ડેટા હોય તો બનાવશું નોટ નંબર. ફિનાન્સ કોસ્ટમાં પણ જનરલી ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર જ હોય છે, બીજું કાંઈ નથી હોતું, પણ ક્યારેક એથી વધારે ડેટા હોય તો એનો નોટ નંબર બનાવવાનો. ડેપ્રિશિએશન એમોર્ટાઇઝેશન બનાવવું જરૂરી છે, કારણ કે એમાં નંબર ઓફ એસેટ્સ ઉપર ડેપ્રી હશે. અને અધર એક્સપેન્સ પણ કમ્પલસરી છે, કારણ કે એમાં પણ જે બેલેન્સ એક્સપેન્સીસ છે બધા ત્યાં જ આવશે, રિમેનિંગ એક્સપેન્સ બધા ત્યાં જ આવશે. નોટ નંબર બની ગયા પછી જે ડેટામાં અફેક્ટિંગ છે એના નોટ નંબર બનાવેલા છે એ નોટ નંબરમાં લખશું. અફેક્ટિંગ નથી, ડાયરેક્ટ બેલેન્સ શીટ કે પ્રોફિટ લોસના સ્ટેટમેન્ટમાં જે આવે છે ત્યાં લખશું. પછી નોટ નંબર ક્લોઝ કરતા જઈને 1 by 1 ના ટોટલ મૂકતા જવાના. એક આ રિઝર્વ એન્ડ સરપ્લસનું નોટ નંબર પ્રોફિટ લોસનું સ્ટેટમેન્ટ બંધ થઈ ગયા પછી બંધ કરવાનું. બી રિમેમ્બર, બીકોઝ એની પ્રોફિટ લોસની એડિશનની બેલેન્સ તમારે પછી જ મળે. ધેર આફ્ટર પ્રોફિટ લોસ કમ્પ્લીટ કર્યા પછી તમે નોટ નંબર 2 નો ટોટલ બેલેન્સ શીટમાં લખીને પછી બેલેન્સ શીટ કમ્પ્લીટ કરી શકો છો. So this way we can prepare a final account of a company. Thank you.